સુરત લોકસભા ચૂંટણીમાં ભાજપે સુરતી ઉમેદવારને મેદાનમાં ઉતારી પરંપરા જાળવી છે। સુરત લોકસભાની બેઠક બદલાઈ, દર્શના જરદોશનું પત્તું કપાયું છે। મુકેશ દલાલને ટિકિટ અપાઈ છે। ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 નામોની જાહેરાત કરવામાં આવી છે। ભાજપની આ બીજી યાદીમાં મોટા ફેરફાર છે જે સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં સુરત બેઠક પર સાંસદ દર્શનાબેન જરદોશની ટિકિટ કપાઈ છે। ઉલ્લેખનીય છે કે સાંસદ દર્શનાબેન જરદોશના સ્થાને ભાજપે મુકેશ દલાલને ટિકિટ આપી છે। મુકેશ દલાલની ભાજપ સાથેની કામગીરીની વાત કરવામાં આવે તો સુરત શહેર ભાજપ મહામંત્રી તરીકે ફરજ બજાવી સ્ટેન્ડિંગ કમિટી માજી ચેરમેન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા હોદ્દાઓ ભોગવ્યા છે। આ સાથે જ અન્ય બેઠકની વાત કરવામાં આવે તો આ પહેલા ભાજપે બીજી માર્ચે ગુજરાતના 15 ઉમેદવારો સહિત કુલ 195 ઉમેદવારોની યાદી જાહેરાત કરી છે, જેમાં ગાંધીનગર લોકસભા બેઠક ઉપર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું નામ જાહેર કરાયું હતું। સુરત લોકસભામાં મારું નામાંકન કરવા બદલ મારામાં વિશ્વાસ મૂકવા માટે હું આદરણીય લોકલાડીલા વડાપ્રધાન વિશ્વ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, हमारे राष्ट्रीय प्रमुख श्री जेपी नड्डा साहब, हमारे मुख्यमंत्री श्री भूपेंद्र पटेल साहब और हमारे परम आदरणीय श्री प्रदेश अध्यक्ष श्री CR पाटिल साहब का मैं हृदयपूर्वक आभार मानता हूँ। 43 વર્ષથી પાર્ટીમાં જોડાયેલો છું। 1981થી હું સતત પાર્ટીમાં જોડાયેલો છું અને એમાં યુવા મોરચામાં मैं प्रदेश कक्षाए, शहर कक्षाए, वॉर्ड कक्षाए, विविध संगठनों, शहर कक्षाए कारोबारी जवाबदारीओ निभावी है। उपरांत सतत 3 टर्म अडाजन पालनपुर कॉर्पोरेटर અને સતત 5 ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને છેલ્લા 3.5 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરમાં મહાસચિવ તરીકે કામગીરી કરી। કયા કામોને પ્રજા સમક્ષ લેશો? હું હંમેશા સુરત શહેરના વિકાસના પ્રશ્નો માટે વિવિધ પ્રશ્નો તે ઉપરાંત રાષ્ટ્રીય પ્રશ્નો માટે હું મેસેજ એ જ કે ભાઈ મારા જેવા સામાન્ય કાર્યકર્તાને બૂથ કક્ષાના કાર્યકર્તાને પણ ભારતીય જનતા પાર્ટી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવી શકે છે। મોદીનો પરિવાર, મોદી સાહેબનું એ જ મિશન છે, એ જ લક્ષ્યાંક છે અને એ જ ભારતીય જનતા પાર્ટીમાં જ સંભવ બને છે।